ગુજરાતમાં બગાયતી ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રે એક બાદ એક અવનવા વિક્રમ સર્જાઈ રહ્યા છે। અગણિત વિક્રમોમાં ટોચ પર કહી શકાય એવા સ્ટ્રોબેરીની ખેતીએ કચ્છને એક નવી ઓળખ આપી છે। ભુજના હરેશભાઈ ઠક્કર નામના ખેડૂતે 7 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી અને ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે। હરેશભાઈએ શરૂઆતમાં 1 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું, જેમાં સફળ થતા આજે તેઓ 7 એકરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન લઈ રહ્યા છે। કચ્છ જેવા રેતાળ અને ગરમ પ્રદેશમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી બદલ સરદાર પટેલ એવોર્ડથી પણ હરેશભાઈને સન્માનિત કરવામાં આવ્યા છે। અમને પૂછ્યું કે શું વેધર જોઈએ તો એ લોકો ઠંડીનો એવો કીધું તો અમને એવી ઈચ્છા થઈ કે ભાઈ 2020માં અમે ત્યાં જોયું તો ત્યાં ઠંડી હોય છે, તો નવેમ્બર ઓક્ટોબર પછી તો અમારો કચ્છ ઠંડો થતો થઈ જાય છે। તો અમે પહેલા વર્ષે 18,000 એકરમાં પ્લાન વાવ્યા, એમાં અમને સફળતા મળી। પછી આગલા વર્ષે વહેલો ઓક્ટોબરથી અમે વાવેતર ચાલુ કરી નાખ્યો અને એ સિસ્ટમમાં કે નેટ બનાવી અંદર ફોગર લગાવ્યા, બોર્ડરમાં સ્વીટકોર્નની બોર્ડરો કરી અને પછી અમે જેવી રીતે પહેલા વર્ષે 18,000 એકરમાં વાવતા હતા, બીજા વર્ષે અમે સીધા 1 એકરમાં 36,000 વાવ્યા। શું કામ? પહેલી સિંગલ રો પેલી મહારાષ્ટ્રની સિસ્ટમથી વાવી અને પછી આપણે ગુજરાતી એટલે થોડુંક તો આપણે ડેવલપ કરીએ ને, એટલે અમે 2 રો કરી અને પર એકરમાં 18,000ની જગ્યાએ 36,000 વાવ્યા।